છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। વડોદરામાં હરણી લેકમાં બોટ પલટી જવાના કેસ મામલે મેસર્સ કોટિયા કંપનીને મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો હતો। 35 વર્ષ સુધી મહાનગરપાલિકાએ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। કોન્ટ્રાક્ટ રદ કરો અને સિટિંગ જજ મારફતે તપાસની વિપક્ષની માંગ છે। હરણી તળાવમાં તમામ બોટની સ્થિતિ ખૂબ જ ગંભીર હાલતમાં છે। જો પરિસ્થિતિ નહીં સુધરે તો ફરી આ પ્રકારની ઘટનાઓ બને તેવી પણ શક્યતાઓ છે। અમુક બોટો પડી સડી ગઈ છે। લાઈફ સેવિંગ ટ્યુબ પણ તૂટેલી નજરે પડી રહી છે। હરણી તળાવમાં જે ઘટના બની ત્યારે ઘટના બાદ વીટીવીની ટીમ અત્યારે હરણી તળાવની જે બોટિંગ પોઈન્ટ છે ત્યાં આગળ પહોંચી છે અને રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। રિયાલિટીમાં જો વાત કરવામાં આવે તો બોટિંગ પોઈન્ટના જે એક્સિલેટર જે આવે ત્યાં ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે। જે લાકડાઓ છે કે જ્યાંથી લોકો બોટિંગમાં જઈ શકે તેની ખૂબ જ જર્જરિત પરિસ્થિતિ છે। તે જર્જરિત પરિસ્થિતિ હોવાના કારણે બીજો પોઈન્ટ ઉભો કરવામાં આવ્યો હતો, પરંતુ બીજા પોઈન્ટની પરિસ્થિતિ પણ જેવા પહેલા પોઈન્ટની છે તેવી જ બીજા પોઈન્ટની છે। જે આ જે લાકડા છે તે લાકડા તૂટી ગયા છે। લાકડાની અંદર પણ સખત રીતે મસ્ત મોટા કાણા પડી ગયા છે। કોઈ પણ પ્રકારની સુરક્ષા અહીંયા દેખાતી નથી। જે લાકડું છે તે લાકડું પણ સડી ગયું છે। કોન્ટ્રાક્ટરની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરને અહીંયા આજે પાર્ક છે ત્યાં ફક્ત ફૂડ કોર્ટનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, પરંતુ સત્તાધીશો પાસે બહોળો જે સંબંધ હોવાના કારણે તેઓને આ રાઇડની પણ મંજૂરી આપી દેવામાં આવી હતી। અને રાઇડની વાત કરવામાં આવે તો આ જે બોટિંગ માટે જે રાઇડ્સ રાખવામાં આવી છે, બોટ રાખવામાં આવી છે, તે પણ ખૂબ જ જર્જરિત પરિસ્થિતિમાં છે। સંપૂર્ણ વાત આપણે હવે વિપક્ષના નેતા અમીબેન સાથે કરીશું। અમીબેન, જે રીતે બોટિંગ પોઈન્ટની જે પરિસ્થિતિ છે ખૂબ જ જર્જરિત પરિસ્થિતિ છે। લાકડાઓ તૂટી ગયા છે। જો 10 વ્યક્તિ પણ અહીંયા એક સાથે ઉભા રહે તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે। શું કહેશો? કોર્પોરેશનની આમાં કઈ રીતની જવાબદારી બને છે અને કોર્પોરેશન કઈ રીતે જવાબદારીમાંથી છટકી ગઈ છે? પીપીપી ધોરણે જ્યારે પ્રોજેક્ટ્સ આપવામાં આવતા હોય છે, જાણે પોતાના હાથ અદ્ધર કરી લેતી હોય છે કોર્પોરેશન, પણ એકચ્યુઅલી કોર્પોરેશનની જે બી પ્રેમાઇસમાં કોર્પોરેશનમાં જે બી ફેસિલિટીઝ થાય એમાં કોર્પોરેશનની સીધી જવાબદારી હોય છે। જે રીતની આપ અત્યારે હાલત જોઈ રહ્યા છો, આ પ્લેટફોર્મ્સમાં એના જે પ્લેન્ક્સ છે ગમે ત્યારે તૂટી પડે એ રીતના છે। બોટની પરિસ્થિતિ બી એવી જ છે, બોટ્સ બી એટલી જ ખરાબ પરિસ્થિતિમાં છે। આ પ્રોજેક્ટ જયારે પીપીપી મોડ પર આપવામાં આવ્યો ત્યારથી જ અમે આનો વિરોધ કરેલો, કારણ કે જે ઇજારદાર હતા એમને તો ફૂડ ને ચેનનો અનુભવ હતો। એ ફૂડના પેકેજ ફૂડના વેપારી હતા। આ રીતના પ્રોજેક્ટ્સ કઈ રીતના હેન્ડલ કરી શકે? ફરીથી રિટેન્ડરિંગ કરીને એમને લોકલ ટેકનિકલ એક્સપર્ટ સાથે જેવી કરીને આ પ્રોજેક્ટ્સ લીધો, પણ એ લોકોની બી રાઇડ્સની ને એની એક્સપર્ટીઝ નહોતી। એટલે કઈ રીતના આખો પ્રોજેક્ટ મેનેજ થાય છે જોઈ રહ્યા છો। અને અત્યારે તમામ રાઇડ્સ જે બની છે એમાં ઇજારામાં નથી એવી બી રાઇડ્સ અહીંયા બનેલી છે, તેનો બી અમે જયારે ઇનોગ્રેશન થયું ત્યારે વિરોધ કરેલો। તેમ છતાં આ રાઇડ્સ અત્યારે અહીંયા ઊભી છે અને વર્કિંગ કન્ડિશનમાં છે અને વપરાય છે। એ જ રીતના તમે આ બોટિંગની પરિસ્થિતિ જોશો, ખૂબ ખરાબ હાલતમાં છે। મોનિટરિંગ નથી થતું। જો મોનિટરિંગ થતું હોત તો સેફટીના સાધનો અત્યારે જે ટ્યુબ્સ ને બધું છે વપરાય એવી પરિસ્થિતિમાં જ નથી। બોટની હાલત બી ખૂબ ખરાબ છે, પ્લેટફોર્મ બી ખૂબ ખરાબ છે। જો કોર્પોરેશને આનું મોનિટરિંગ કર્યું હોત તો કદાચ આ દુર્ઘટના ના થઈ હોત। એટલે જવાબદારીમાં ફક્ત ઇજારદાર નહીં પણ જે અધિકારીઓએ મોનિટરિંગ કરવામાં બેદરકારી દાખવી છે ને, જેના પ્રેશરથી એ લોકો એક્શન નહોતા લઈ શકતા, કારણ કે રાજકીય પ્રેશર બી ખૂબ મોટું હતું। તો તમામ લોકો આના માટે જવાબદાર છે। ફક્ત ઇજારદારને જવાબદાર નહીં ઠેરવીને હું કોર્પોરેશનના અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓને બી જવાબદાર ગણું છું। હવે વિપક્ષ તરીકે આપનો રોલ કઈ રીતનો રહેશે? કઈ રીતનું આપ વિરોધ કરશો? જે રીતે હાલમાં જે પરિસ્થિતિ છે ખૂબ જ અત્યંત દયનીય પરિસ્થિતિ છે। આજ નહીં તો કાલે ફરીથી આ રાઇડ્સ ચાલુ કરવામાં આવશે, તેને ધ્યાનમાં લઈને તમારું આયોજન શું રહેશે? આ દુર્ઘટના પછી આ ઇજારો તો રદ થવો જોઈએ એવી અમારી સ્ટ્રોંગલી માનવું છે। 35 વર્ષનો ઇજારો હતો, પણ કોન્ટ્રાક્ટની કન્ડિશન્સ પ્રમાણે નથી રન કરતા તો એની ટાઈમ કોર્પોરેશન આ રદ કરી શકે છે। એટલે ઇજારો રદ થવો જોઈએ, એ પહેલી ડિમાન્ડ। બીજી ડિમાન્ડમાં દરેક પરિવારને ન્યાય મળે એ માટે સિટિંગ જજ દ્વારા તપાસ, જે મેજિસ્ટ્રેરિયલ તપાસ અત્યારે બી સીએમ એનાઉન્સ કરી છે સરકારે, એ
અમે નથી માન્ય રાખતા, કારણ કે જે વકદાર ઇજારદારો છે અને જે રાજકીય ગરોબો ધરાવે છે, આમાં તટસ્થ ઇન્કવાયરી મેજિસ્ટ્રેટ લેવલે નહીં થાય, સિટિંગ જજ દ્વારા જ આખી આની ઇન્કવાયરી થવી જોઈએ એવી અમારી માંગ છે. ને ધીસ વોઝ અ ક્રિમિનલ નેગ્લિજન્સ, એટલે આમાં કલ્પેબલ હોમિસાઇડનો કેસ લાગવો જોઈએ, 302 ની કલમનો ઉમેરો થવો જોઈએ એવી અમારી માંગણી છે. વિપક્ષ તરીકે અમે અમારો સક્રિય ભૂમિકા ડે 1 થી નિભાવી છે, લીગલ નોટિસીસ બી આપી છે, પણ એક્શન્સ નથી લીધા. ત્યારે હવે આની આખી ઇન્કવાયરી થાય અને એન્ડ સુધી ઇન્કવાયરી થઈ અને તમામ જે આમાં દોષિત સાબિત થાય છે તમામ પર કલ્પેબલ હોમિસાઇડનો ગુનો દાખલ થાય તેવી અમારી માંગણી રહેશે. તો જી ચોક્કસથી આ હતા બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અને તેઓની એક જ માંગ છે, સિટિંગ જજ દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ. રહી વાત હવે આ એમ્યુઝમેન્ટ પાર્ક અને બીજા જે સુવિધાઓની વાત, તો જે આ પ્લેટફોર્મ છે બોટિંગનું તે ખૂબ જ જર્જરિત પરિસ્થિતિમાં છે. બોટ પણ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેની પણ કોઈ મરમ્મત કરવામાં આવી નથી. નીચેથી બોટ સડેલી જોવા મળે છે. આ ઉપરાંત જે બચાવની જે સાધનો છે તે પણ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન